ઓમ નમઃ શિવાય. નમો લોય શોકિકાળવર્તી અરહંતાણમ નમો લોય શોકિકાળવર્તી સિદ્ધાણમ નમો લોય શોકિકાળવર્તી આયર્યાણમ નમો લોય શોકિકાળવર્તી ઉચ્ચાણમ નમો લોય શોકિકાળવર્તી શવશાણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણૈ મંગલમ કુંદકુંદાર્યો જૈન્દર્મો શ્રીમંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાશ્વતમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષિણે એગો મેં શાશ્વતોપા જ્ઞાન દર્શન લખન શેષા મેં બાહિરા ભાવા સર્વે સંયોગ લખા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુદ્ધિથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. તે રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષ બંધ તેમજ મોક્ષ પૂર્વચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવલી કથિત આશ્રમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિવાય. નમઃ શિવાય. વચનામૃત ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો મંદિરમાં ચાલે છે. હમણાં જે પ્રવચનો ચાલે છે એમાં ખૂબ જ સુંદર દ્રવ્ય પર્યાયની પૃથકતાનો વિષય, સમ્યક દ્રષ્ટિની વાત અને મુનિરાજની ચર્ચાઓ, મુખ્યપણે આ વાત ઉપર પ્રવચનો ચાલી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જે પ્રવચનો ચાલ્યા ગયા રવિવારથી આજ સુધીમાં, એમાં મૂળ એક 411નો બોલ ખૂબ જ પ્રયોજનભૂત છે. અને એ 411માં બોલમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રવ્ય અને પર્યાયની વાસ્તવિક સ્થિતિ શું હોય એનું નિરૂપણ અદ્ભુતથી અદ્ભુત કરેલું છે. એ સમયે ડૉક્ટર ચંદુભાઈ હાજર હતા અને એમને ખૂબ પ્રશ્નો એમાં પૂછેલા છે અને એના જવાબો ગુરુદેવે એકદમ દ્રવ્ય પર્યાયની સર્વથા પૃથકતા બતાવીને કરેલા છે. પ્રશ્ન પ્રમાણથી આવે અને જવાબ નિશ્ચયથી આવે, એવી એક ગુરુદેવની પહેલેથી શૈલી રહી છે. કોઈ પણ જીવ દ્રવ્ય પર્યાયને ભેગી કરીને પ્રશ્ન કરે અને ગુરુદેવ એ જ સમયે દ્રવ્ય પર્યાયને જુદા પાડીને જવાબ આપે. આવી એક ગુરુદેવની અદ્ભુત શૈલી છે. જ્યારે દ્રવ્ય પર્યાયને જુદા પાડીને જવાબ આવે ત્યારે જ દ્રવ્ય પર્યાય અનન્ય થાય છે. જ્યાં સુધી દ્રવ્ય પર્યાયને જુદા પાડીને સમજણ કરવામાં ન આવે ત્યાં સુધી તે પર્યાય દ્રવ્ય સાથે અનન્ય નથી થઈ શકતી. તો પ્રથમથી દ્રવ્ય પર્યાયને તમે ભેગા જુઓ તો મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય તેમાં આવી જાય છે, રાગ દ્વેષ સહિતનું દ્રવ્ય તેમાં આવી જાય છે. અને જ્યારે તમે એ રાગ દ્વેષ મોહની પર્યાયો અને એક સમયની ક્રિયાશીલ પર્યાયો, એનાથી પણ નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કહ તત્વ જે છે એ જુદું ને જુદું રહી ગયું છે, એવો જ્ઞાનમાં વિચાર એને ચાલવા માંડે તો એ વિચાર સીધો નિષ્ક્રિય તત્વ ઉપર ચાલ્યો જાય છે અને માંથી પૃથક થઈ જાય છે. અને
અને એ વિચાર જ આગળ વધી અને હું ધ્રુવ ચૈતન્ય શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છું ત્યાં થંભી જાય છે. થંભી જાય છે એને એમ કહેવામાં આવે કે દ્રવ્ય પર્યાયનું અનન્યપણું થઈ ગયું. અને જે રાગદ્વેષ મોહ અને વર્તમાન એક સમયની જ્ઞાનની ક્રિયા એવી જે પર્યાયો છે એનાથી પણ રહિત જ્યારે દ્રવ્ય જોવામાં આવે પૃથકતા કરીને, એ પૃથકતા જેને ખ્યાલમાં આવે એને જ ખરેખર કથનચિત અભિન્નનું જ્ઞાન વાસ્તવિક થાય છે. જ્યાં સુધી પૃથકતા એને પકડાતી નથી ત્યાં સુધી એને બે એક સાથે દેખાય છે. અને એક સાથે જ્યાં સુધી જોવાનો કાળ ચાલ્યા કરે, એટલે કે દ્રવ્ય પર્યાયને અભેદ કરીને જ જોવાનો ચાલ્યા કરે કાળ કે આ દ્રવ્ય જ છે, કે પર્યાયમાં જે કાંઈ થાય છે એ પણ દ્રવ્ય જ છે. અને દ્રવ્ય તો કુટસ્થ ધ્રુવ છે, પર્યાય એનાથી જુદી નથી, દ્રવ્યની પર્યાય છે, દ્રવ્યમાંથી આવે છે. દ્રવ્ય છે એ જ ખરેખર એનો જ અંશ છે. કેમ કે એ અંશને એવી રીતે પૃથક કેવી રીતે કરી શકાય? એવી જ્યાં સુધી દ્રષ્ટિ જીવની રહે છે ત્યાં સુધી એને અંશી અને અંશ એવા બે ભાગલા ન પડતા હોવાને કારણે એ અંશી તરફ એની દ્રષ્ટિ જતી નથી. જ્યાં સુધી અંશી તરફ દ્રષ્ટિ જતી નથી ત્યાં સુધી જે અંશ જે છે દ્રષ્ટિ કરનાર એ અંશી તરફ જાય નહીં. અંશી હું છું એમ સ્મરણ ન કરે, અંશી હું છું એમ અહમ ન કરે, ત્યાં સુધી એ અંશ સમ્યક થતો નથી. અને એ અંશ જ્યારે હું અંશી છું એવું અહમ કરી અને દ્રષ્ટિમાં એને પકડે છે એટલે જાણે છે એટલે ગ્રહણ કરે છે એટલે ઉપાદેય કરે છે, ત્યારે ખરેખર એ જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ અને દ્રવ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય એવા ભેદ વિકલ્પો છે ને સમાપ્ત થઈ જાય છે. અને એ ભેદ વિકલ્પો સમાપ્ત થતાં એની દ્રષ્ટિમાં સમ્યકતાનો જન્મ થાય છે. અને એ સમ્યકતાનો જે જન્મ થાય છે એની સાથે સાથે સમ્યક જ્ઞાનનો પણ જન્મ થાય છે. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. અને એવું સમ્યક જ્ઞાન એ જ નિર્વિકલ્પ દશાના કાળમાં, અનુભૂતિના કાળમાં, નિર્વિકલ્પના સમયે દ્રવ્ય પર્યાયમાં જે વસ્તુ છે એને યથાર્થપણે જાણતું દ્રવ્ય સન્મુખ પરિણમે છે. પર્યાયમાં આનંદ આવ્યો એનું જ્ઞાન વર્તે છે, પર્યાયમાંથી દુઃખ ચાલ્યું ગયું એનું જ્ઞાન વર્તે છે, પર્યાયમાં આટલો આનંદ આવ્યો એવું જ્ઞાન વર્તે છે, પર્યાયમાં હવે આનંદ વધવાનો છે એવું જ્ઞાન વર્તે છે. અને દ્રષ્ટિ અને જ્ઞાન એ બે દ્રષ્ટિ દ્રવ્યમાં ચોટેલી છે અને જ્ઞાનનું લક્ષ છે ને દ્રવ્ય ઉપરથી છૂટતું નથી. લક્ષ વગર પર્યાયનું જ્ઞાન થયા કરે છે અને લક્ષપૂર્વક દ્રવ્યનું જ્ઞાન થાય છે. અને દ્રષ્ટિમાં તો લક્ષ અલક્ષનો પ્રશ્ન જ નથી, એમાં તો અહમ જ છે. એકમાં લક્ષ અલક્ષ એ જ્ઞાનનું પડખું છે અને સ્વયં સિદ્ધ શ્રદ્ધા હું આ જ છું અહમ એ દ્રષ્ટિનું પડખું છે. આવી રીતે એક સમયમાં એક સાથે આ બધું ચાલે છે. એ આ 411માં બોલની રમત છે આખી. એમાં જ્યાં સુધી બે ભાગલા દેખાય નહીં ત્યાં સુધી એનું વલણ અંદર જઈ શકતું જ નથી ખરેખર. કારણ કે એને ત્યાં સુધી એક વસ્તુ દેખાતી જ નથી. જ્યાં સુધી એક વસ્તુ ન દેખાય તો એકમાં અહમ થઈ કેવી રીતે શકે? જ્યાં સુધી બે વસ્તુ દેખાય ત્યાં સુધી એકમાં અહમ ન થાય. ખરેખર તો બે વસ્તુ ન દેખાય, એને તો પર્યાય જ દેખાય છે. ખરેખર પર્યાય દેખાય છે એમ કહેવામાં આવે છે, પર્યાય દેખાતી નથી. એને તો ખરેખર પરસન્મુખતા જ છે. આવી અદ્ભુત શૈલીથી પૂજ્ય ગુરુદેવશ્રી પ્રતિપાદન કરે છે. ગુરુદેવશ્રી એમ કહે છે કે પર્યાય એક સમયની પર્યાય એના પકડમાં આવી જાય ને તો અનુભવ થઈ જાય. એટલી સૂક્ષ્મ છે પર્યાયનો અંશ. પણ આ પર તો પૃથક છે અને દ્રવ્ય દ્રષ્ટિમાં આવ્યું નથી. તો અત્યારે શું છે એના જ્ઞાન શ્રદ્ધાનમાં? કે અત્યારે એના જ્ઞાન શ્રદ્ધાનમાં પર્યાય છે. એમ કરીને ઉપદેશનું કથન કરવામાં આવતું હોય છે. એવી આખી એવી જૈન દર્શનની અદ્ભુત શૈલી છે. અને એમાં આ વારંવાર આ પ્રવચનો જે બેનશ્રીના વતનામૃતના છે ને એમાં તો બધું ગુરુદેવે એકદમ છૂટથી બધું આમ બે ભાગલા પાડી દે અને એકદમ જે વિસ્તાર કરવો હોય એવી રીતે કરે કે સામેવાળાને એકદમ સંતોષ થઈ જાય. પરથી કાંઈ કાર્ય થતું નથી, પરથી કાર્ય કરવા મથે છે, અનંતકાળથી પરના કાર્ય કરવા મથે છે અને પરથી પોતાનું કાર્ય થાય એવું કાર્ય કરવા મથે છે. પરથી મારામાં કંઈક લાભ થશે, પરથી મારામાં કંઈક સુખ આવશે. એનો મતલબ જ એમ છે
કે એની પરસન્મુખતા છૂટતી નથી, પરથી લાભ માને છે, એનો મતલબ જ એમ છે કે પોતાને પરિપૂર્ણ માનતો નથી. જ્યાં સુધી એને પરથી કંઈક લાભ દેખાય છે, પરમાં બીજી વસ્તુ તો છોડી દો, પણ દેવશાસ્ત્ર ગુરુ એનાથી પણ જો કાંઈક મને લાભ થશે, એની આગળ જાય તો પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી એનાથી પણ મને કાંઈક લાભ થઈ જશે, એ દેશનાથી મને કાંઈક અહીંયા લબ્ધિ પ્રગટ થશે, એવી પણ જો એની માન્યતા ચાલતી હોય તો એનો અર્થ જ એમ છે કે એને પોતાના સ્વભાવના ખરેખર પોતાના સ્વભાવની પરિપૂર્ણતા જે છે એ ખરેખર ભાઈસી નથી. એને એમ છે કે હું અપૂર્ણ છું ને મારે પૂર્ણ થવાનું છે, એટલા માટે મારે દેવશાસ્ત્ર ગુરુની જરૂર છે, માટે જ્ઞાનીની જરૂર છે. જ્ઞાનીનો ઉપદેશ નિરંતર સાંભળે, દેવશાસ્ત્ર ગુરુની રોજ વિવેકપૂર્વક વંદન કરે, છતાં એની માન્યતામાંથી છૂટી જાય કે આમાંથી મને લાભ થશે. એની માન્યતામાં એ ન હોય, નિરંતર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં એની માન્યતા ફરી જાય છે કે આ મારા આદરભૂત ખરા, એનો આદર હું કદી નહીં છોડું, પણ એનાથી લાભ થશે એમ કદી નહીં માનવું. એવો વિવેક એક પ્રગટ થઈ જાય જીવને, અને એ વિવેક એ એની પરિપૂર્ણતાનું સ્મરણ કરાવે છે એને કે જો તું તો પરિપૂર્ણ છો, તારામાં અપૂર્ણતા નથી, તું ભૂલ કરસ. અપૂર્ણતા હોય અને પરિપૂર્ણતા કરવાની હોય એ તો પર્યાયની વાત છે બધી. પર્યાયમાં અત્યારે મિથ્યા દર્શન છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, રાગ દ્વેષ છે, વિતરાગતા પ્રગટ કરવાની છે. પર્યાય અપેક્ષાએ એ બધી વાત હોવા છતાં દ્રવ્ય પરિપૂર્ણ છે એવો જ્ઞાન શ્રદ્ધા ન થતાં પર્યાયની પૂર્ણતા પણ થતી નથી. એટલે જ્યાં સુધી એની કેળવણી અંદર નથી થતી ત્યાં સુધી એ બહારના વિભાવો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, અને એ વિભાવોમાં પ્રકાર પાડે છે, વિભાવોમાં પ્રકાર પાડે છે. કોઈ ચિંતનનો પ્રકાર કરે, કોઈ મનનનો પ્રકાર કરે, એ બધું શુભ ભાવ છે, એકાંતે શુભ ભાવ છે, એમાં કાંઈ નથી. એ બંધનું કારણ છે. બંધના કારણથી મોક્ષ માર્ગ કે મોક્ષની ઉત્પત્તિ કદી થતી નથી. એટલે જ્યાં સુધી બહિર્મુખ વલણ ઉપર દ્રષ્ટિ રહે છે, વિચાર ઉપર પણ દ્રષ્ટિ રહે છે, ત્યાં સુધી એ વિચાર છે એ સમ્યક નથી થઈ શકતો. એ વિચારથી પાર એક વિચારવાન પડ્યો છે આખો અભેદ નાયક ટંકોત્કીર્ણ પરમાત્મા શુદ્ધ. એના ઉપર જ્યાં એનું વલણ કેળવાય છે ત્યાં ખરેખર એનું જે વલણ કરવાવાળી વસ્તુ છે એ વલણ સમ્યક થઈ જાય છે. એટલે કે એ પર્યાયમાં સમ્યકતા આવી જાય છે, એની દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, એનું જ્ઞાન સમ્યક નામ પામે છે. આવી શૈલીથી, આવી અદ્ભુત શૈલીથી આમાં એટલું બધું સરસ વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે. ઘણા વર્ણનો એવા આવતા હોય, જો આ અગુરુ લઘુ ગુણ સદગુણ આની વૃદ્ધિનું વર્ણન છે આજે આવ્યું, અત્યંત સૂક્ષ્મ વિષય છે. એ સદગુણ આની વૃદ્ધિ એ બધી પર્યાયમાં ચાલે છે, બધી એ પર્યાયમાં ચાલે છે. અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ. એવી જ રીતે એ છે બોલમાં હાનિ, બોલી વૃદ્ધિ અને હાનિ. વૃદ્ધિ હાનિ રૂપ સદગુણ હાનિ વૃદ્ધિ એ પ્રત્યેક સમયની પર્યાયમાં કેવળ જ્ઞાનમાં ચાલુ છે. કેવળ જ્ઞાનમાં પણ હાનિ વૃદ્ધિ, હાનિ વૃદ્ધિ, હાનિ વૃદ્ધિ ચાલ્યા કરતી હોવા છતાં એનું ત્રિકાળી દ્રવ્ય છે એવું ને એવું છે. એમાં નથી કોઈ હાનિરૂપ ભાવ, નથી કોઈ વૃદ્ધિરૂપ ભાવ. એવો નવો ટંકોત્કીર્ણ પરમાત્મા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી આજ કીધું ને કે ગમે તેટલી કેવળ જ્ઞાનની પર્યાયો આવી જાય બહાર, છતાં એના વસ્તુના સ્વભાવમાં કાંઈ ઓછપ થતી નથી. અને ગમે તેટલી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની કે કેવળ જ્ઞાનની પર્યાય વ્યય થઈને અંદર ચાલી જાય પારિણામિક ભાવે, છતાં એમાં કાંઈ વૃદ્ધિ થતી નથી. એવો વૃદ્ધિ આનીથી રહિત ચૈતન્ય પરમાત્મા ત્રિકાળ ધ્રુવ પરિપૂર્ણ પરમાત્મા છે.
વિષય એટલો ગહન, ગુરુદેવ કહે કે એ તો કેવડી ગમ્ય છે. ઘણા વિષયોમાં ગુરુદેવ એમ કહે છે, જેમાં સદગુણ હાનિ વૃદ્ધિનો વિષય છે, એક ગુણમાં આનંદ ગુણના રૂપનો વિષય છે. અમુક અમુક વિષયો એવા હોય કે ભાઈ તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે તો એને સમ્યક દર્શન કેવી રીતે એ સમયે થતું હશે, એ બધા જવાબો પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહે છે કે એ અમારે એમાં વિચાર કરવો પડે છે. જેટલું સ્પષ્ટ જોઈએ એટલું સ્પષ્ટ અમને પણ એમાં ભાસતું નથી. કેવડી ગમ્ય છે એ બધી વસ્તુ. કેવડી ગમ્ય વસ્તુઓ એ શ્રુત જ્ઞાનમાં પકડાઈ જાય તો શ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાન એવા ભેદ જ ન પડે ક્યારે. અધુરાશ છે પર્યાય અપેક્ષાએ જેટલી મતિ શ્રુતમાં એટલી છે, કેવળ જ્ઞાનમાં જેટલી પરિપૂર્ણતા છે એટલી છે. કેવળ જ્ઞાનની અપેક્ષાએ મતિ શ્રુત અધૂરું છે તો એ છે. ભાવશ્રુત હોવા છતાં કેવળ જ્ઞાન અવયવી અને શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ હોવા છતાં એ જેટલું એણે ગ્રહણ કર્યું છે એટલો એને ખ્યાલ આવે છે. કેવળ જ્ઞાન જેટલો ખ્યાલ આવી જાય એની પર્યાય પરિપૂર્ણ જો દ્રવ્યમાં લવલીન થઈ ગઈ હોય તો કેવળ જ્ઞાન થાય. જેટલો અંશ લવલીન થયો છે એટલા અંશમાં જેટલું પકડાય છે એટલું જ સમ્યક દ્રષ્ટિને પણ યથાર્થતા હોય છે. જેટલી પર્યાય હજી અધૂરપવાળી છે તો એ અધૂરપવાળી પર્યાય છે માટે પરિપૂર્ણ પકડાતું નથી એમાં જેવું જોઈએ એવું સ્વરૂપ. જ્ઞાની થાય તો પણ ગુણસ્થાન ચોથું છે. ગુણસ્થાનની પરિપાટી અનુસાર એની સમ્યકતા લાગુ પડતી હોય છે. સમ્યકતા શ્રદ્ધા અપેક્ષાએ પરિપૂર્ણ હોવા છતાં જ્ઞાન ચારિત્રમાં બધા ભેદ પડે છે. જ્ઞાનનો ઉપયોગ એમ કે ભાઈ એમાં કોઈ દોષ નથી, પણ છતાંય એ જ્ઞાન હજી પરિપૂર્ણ નથી થયું, 13મું ગુણસ્થાન નથી આવ્યું, એ અપેક્ષાએ એમાં પણ હજી ઓછપ વર્તે છે. શ્રુત જ્ઞાનનું ભાવશ્રુત જ્ઞાનનું જ્ઞાન ને કેવળ જ્ઞાનનું જ્ઞાન એમાં પણ એના ભાગમાં ફરક છે. એવી બધી આ અપૂર્વ ચર્ચા છે. ખૂબ સારા વિષયો આમાં આવે છે અને વારંવાર આ વિષયો અમુક જે આવતા હોય ને એના ઉપર આપણી નજર રાખીને એનો વિચાર વ્યવસ્થિત કરવા જેવો છે. આમાં ઘણા વિષયો આવ્યા છે, આપણે તો પછી કેટલાક વિષય લઈ શકીએ, પણ આમાં એટલી બધી વાત અપૂર્વ આવી ગઈ છે કે આપણે આમ વિચાર કરતાં આપણું જ્ઞાન ક્યાં ચાલ્યું જાય એ આપણને ખ્યાલ ન રહે. એવી અદ્ભુત વાત આમાં અમુક તો આવતી હોય છે. હવે આપણો વિષય તો ચાલે છે પંચરત્નની ગાથા, એ આપણે હવે આગળ વધારીએ. આજે પંચરત્નની ગાથા છે 77 થી 81 નંબરની પંચરત્નની ગાથા. એમાં જે વાત આવે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. શુદ્ધ આત્મા છે એને કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ પર પદાર્થનું બહિર્મુખ પર્યાયનું કે અંતર્મુખ પર્યાયનું કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ શુદ્ધ આત્મામાં ખરેખર છે નહીં. શુદ્ધ આત્મા એવો છે એ અકર્તા સ્વભાવી છે. એ કદી કોઈ પરપદાર્થને કરતો નથી, કોઈ બહિર્લક્ષી પરિણામને પણ કરતો નથી, અને એ એવો પણ વિચાર નથી કરતો શુદ્ધાત્મા કે હવે આ પર્યાય મારી સન્મુખતા કરે તો સારું, એટલે અંતર્મુખતા કરે તો સારું. એવી કોઈ પણ પ્રકારની કર્તૃત્વતા શુદ્ધ આત્મામાં વર્તતી નથી. માટે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. એટલે કે એ પોતે પોતાથી જ પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપે અકર્તા સ્વભાવી આત્મા છે, જ્ઞાતા સ્વભાવી આત્મા છે, જાણનાર દેખનાર છે, પરિપૂર્ણ સ્વભાવી આત્મા છે, કૃતકૃત્ય આત્મા છે, અખંડ એકરૂપ પરમાત્મા છે. કોઈ પરિણામનો કરતા નથી, કોઈ પરિણામને કરતો નથી, શુદ્ધ પરિણામને કરતો નથી. અશુદ્ધ પરિણામને પરની તો વાત જ દૂર છે, પણ શુદ્ધ પરિણામનો કરતા પણ ખરેખર આત્મા નથી. અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ શુદ્ધ પરિણામનો કરતા નથી, એ પણ ખરેખર જ્ઞાતા દ્રષ્ટા છે. એવી આ અદ્ભુત ગાથા. એમાં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ વર્તે છે. સકળ કર્તૃત્વ એટલે કોઈ પણ પ્રકારનું કરતાપણું એને ખરેખર લાગુ પડતું જ નથી. એવો અકર્તા સ્વભાવી આત્મા છે. એ અકર્તા સ્વભાવી આત્મા એ દ્રવ્ય સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ છે, પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો સ્વભાવ છે, અનંત ગુણાત્મક સ્વભાવ છે,
ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગથી ભરેલો સ્વભાવ છે, એવો સભર પરમાત્મા છે. એ ખાલી નથી, એ સભર છે, પોતાના સ્વભાવથી ભરેલો છે, પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે, પોતે પોતાથી જ એવો ને એવો રહી ગયો છે. એમાં કોઈ પણ જાતના ભેદભંગ છે નહીં, પણ છતાં એ અંદરમાં કેવો છે એ સમજાવવા માટે ભેદ પાડીને સમજાવવું પડે છે. જેમ કે 8મી ગાથામાં કીધું કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. એમાં શું લખ્યું છે? દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. દર્શન જ્ઞાન ચારિત્રથી પ્રાપ્ત થાય તે આત્મા એમ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા સદાય ત્રણેય કાળ જે પ્રાપ્ત હોય તે આત્મા. એટલો ભેદ પાડીને એણે ત્રિકાળી દ્રવ્યનું કથન કર્યું કે દર્શન જ્ઞાન ચારિત્રને એવા ગુણોને સદા પ્રાપ્ત હોય તે આત્મા. તો કોઈ પણ જીવને આત્મા સમજવો હોય તો આટલો ભેદ તો એને કરવો પડે. એટલો ભેદ કરીને સમજણ કરે, પછી ભેદમાં અટકે નહીં. સમજણવાળો જીવ હોય છે ને, સમજણવાળો, એ ભેદમાં નથી અટકતો, એ ભિન્નમાંય નથી અટકતો. અણસમજણવાળો વિકલ્પમાં અટકે છે. એને એમ થાય છે કે આ ભેદ કર્યો તો વિકલ્પ થઈ જશે, આ ભિન્નનું જ્ઞાન કર્યું તો વિકલ્પ થઈ જશે. એને એવી વૃત્તિ થઈ ગઈ હોય છે. સમજણવાળો જીવ છે, યથાર્થતાવાળો જીવ છે, જેને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવવા માંડ્યો છે. ભલે હજી સમ્યકતા ન થઈ હોય, ભલે હજી સ્પર્શ કરીને અનુભૂતિ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ પોતાનું જ્ઞાન શ્રદ્ધાન જઈને અભેદપણે પરિણમન ન થયું હોય, પણ પરિણમન પહેલાં પણ સમ્યક દર્શન જ્ઞાન પહેલાં પણ એક એવો ભાવ એના જ્ઞાનમાં કેળવાઈ જાય છે કે આ બધી વસ્તુ જેમ છે ને એમ મારે એનો સ્વીકાર કરવાનો છે. અને એ સ્વીકાર જેમ છે એમ વસ્તુનો જ્ઞાનમાં યથાર્થ સમજણપૂર્વક કરીશ હું, તો એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ હશે. ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરવાની નથી કોઈ. જીવ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવા માટે તલપાપડ થાય છે, એ તરસે છે એના માટે કે મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાતી નથી, મારી દ્રષ્ટિમાં દ્રવ્ય કેમ આવતું નથી, મારો દ્રષ્ટિનો વિષયમાં હું અખંડ છું, એક છું, શુદ્ધ છું, તો એ દ્રવ્ય કેમ ખ્યાલમાં નથી આવતું, અહમ કેમ થતું નથી. એમ કરતાં 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 એ દ્રષ્ટિ, એને દ્રષ્ટિમાં દ્રવ્ય જોઈ છે, પણ એ દ્રષ્ટિમાં દ્રવ્ય કેમ આવતું નથી કે એ સમજણ છે ને યથાર્થ સમજણપૂર્વક દ્રષ્ટિની કેળવણી નથી એની. યથાર્થ સમજણપૂર્વક જો દ્રષ્ટિની કેળવણી જીવને થાય તો એ દ્રષ્ટિમાં હું શુદ્ધ છું એમ કેવું ન પડે એને. એ દ્રષ્ટિ સ્વયં જ હું શુદ્ધ છું એમ પરિણમન કરી લે. આ બધા ભેદ પાડીને કેમ વિચાર કરવો પડે છે કે આ જ્ઞાન થઈ ગયું, આ શ્રદ્ધા થઈ ગઈ, આ તો જ્ઞાનનો વિષય થઈ ગયો. હું અખંડ છું, એક છું, શુદ્ધ છું, એ શ્રદ્ધાનો વિષય છે. પછી અખંડ છું એમાં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પડ્યા તો એ તો જ્ઞાનનો વિષય થઈ ગયો, કારણ કે ભેદ પડ્યો. એ ભેદ સો જ્ઞાન, અભેદ સો દ્રષ્ટિ. એમ એને એ બધી વિચારણા જે જીવ કરી લે છે, પછી શું કરે એ જીવ? હવે એને ખ્યાલ આવી ગયો કે ભેદ છે એ જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે. એનું તો એક જ વસ્તુ હોય છે કે કાં એ સ્વમાં અહમ કરે કાં પરમાં અહમ કરે, એટલે કે પર્યાયમાં અહમ કરે, બસ એટલું જ છે શ્રદ્ધામાં. એમાં ક્યાંય ભેદભંગ કે ક્યાંય આ પ્રકારે આનું જાણવું છે ને આ પ્રકારે આની ખબર પડે છે ને એવું શ્રદ્ધામાં તો કાંઈ છે જ નહીં. એ બધા જ્ઞાનના પડખા છે. તો હવે એ જેને ખ્યાલ આવી ગયો કે આ જ્ઞાનનું પડખું છે, આ શ્રદ્ધાનું પડખું છે, તો હવે એ જીવે શું કરવું? તો પછી એ જીવને ખ્યાલ ન હોય યથાર્થ સમજણ કેવી રીતે હોય એનો, એટલે એ વિકલ્પો કર્યા કરે દ્રષ્ટિના વિષયના. થાય છે શું? એ વિકલ્પો કરે છે. આ એને ખબર પડી ગઈ. કોઈ એને પ્રશ્ન કરે કે ભાઈ આવી રીતે દર્શન જ્ઞાન ચારિત્રની તમે વાત કરો છો તો આ તો ભેદ થઈ જશે. તો એ પૂછનારને ખબર છે કે આ ભેદ થયો એમ, જેને પૂછે છે એને ખબર છે આ ભેદ છે. ભેદ હોવા છતાં એનું વલણ ભેદ ઉપર નથી. ભેદ છે એવું જ્ઞાન છે, પણ એ તો અભેદ તરફ ધસમસતો પ્રવાહ એનો ચાલે છે. એને ખબર છે હજી અનુભૂતિ નથી થઈ એટલે ક્યાંક ને ક્યાંક ભેદ ચાલુ છે, પણ એ એને યાદ નથી કરતો.
જે જીવ ભેદને યાદ કરે છે કે આ ભેદ પડી ગયો, આ વિકલ્પ થઈ ગયો, આ તો હું બહાર નીકળી ગયો, આ તો હું પર્યાયની સન્મુખ થઈ ગયો, આ તો હું ગુણભેદની સન્મુખ થઈ ગયો, આ તો હું પારિણામિક ભાવના અંદરના લક્ષણના અને ગુણના અને એના ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વભાવના ભેદ ઉપર ચાલ્યો ગયો, એવું જેને જ્યાં ભેદની સમજણ થતી હોય ત્યાં એવું જ જેને લાગ્યા કરે એના માટે અનુભૂતિનો અવકાશ બંધ થઈ જાય છે. કારણ કે થાય છે શું કે જેને એવું લાગે છે ને એને કાંઈ પણ વિચાર આવે ને તો એને એમ જ થઈ છે આ ભેદ થઈ ગયો, હવે આ ભેદરૂપ થઈ ગયું બધું. ભાઈ ત્યાં કોઈ દી ભેદ પડતો જ નથી. પહેલા તો દ્રવ્યમાં કોઈ ભેદ છે ને પડતો જ નથી. ત્યાં એનું લક્ષણ છે એ પણ પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ છે, એવું ને એવું છે. એના આનંદ ગુણ છે એ એક રૂપ અખંડ પોતાનું અભેદ અસ્તિત્વ લઈને બેઠેલા છે. એના ત્રિકાળ જ્ઞાન દર્શનના સ્વભાવ છે એ પણ પોતાના આખા સ્વરૂપને જાણવા રૂપે અંદરમાં વર્તી રહ્યા છે. અહીંયા ભેદ છે નહીં કાંઈ. ભેદ પાડીને અંદરની વસ્તુનો મહિમા માટે સમજાવવામાં આવે છે કે તને આવો મહિમા તારો આવે કે તું આવો છો, તું આવી તારી પરિપૂર્ણતા છે, તારી આવી કૃતકૃત્યતા છે, તારામાં આવું અંદર સભરતાપૂર્વક બધું ભરેલું છે. એનો મહિમા લઈ આવવા માટે એનું વર્ણન કરવામાં આવે છે. એનું મહિમા લઈ આવવા માટે વર્ણન કરવામાં આવે એટલે ત્યાં એવું થઈ જાય છે એવું નથી. અહીંયા ભૂલ થાય છે. ઘણી વસ્તુ ઘણા જીવને ખ્યાલમાં આવી જતી હોવા છતાં અનુભૂતિ કેમ થતી નથી કે એને આ ખટક ચાલુ રહે છે નિરંતર. અને એ ખટકમાં શું થાય છે કે એ અટકી જાય છે, ત્યાં એ આગળ નથી વધી શકતો. અને અટકી જાય છે એટલે એનું મિથ્યા દર્શન જાતું નથી ક્યારેય. ત્યાં ને ત્યાં ઊભા રહીને ત્યાંથી આગળ એક પગલું જવાનું છે કે ભાઈ આ વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ ચાલે છે. ત્યાં તો પેલા તું વિચાર જ કરમાય કે આ વિકલ્પ છે. તું સમજણ ઉપર ચાલ્યો જા. સમજણ ઉપર જાય તો વિકલ્પ દેખાશે નહીં, અને સમજણ ઉપર જાય તો સમજણનો પિંડ છે ને એની દ્રષ્ટિમાં આવી જશે. વાત એવી છે, વિકલ્પ નથી એવું નથી, બહિર્મુખતા ચાલતી નથી એવું નથી. બહિર્મુખતા કોને કહેવાય? બહિર્મુખતા એટલે આમ બહાર જોવે એનું નામ જ ખાલી બહિર્મુખતા છે એમ નથી. પર્યાયનો વિચાર માત્ર કર્યા કરે એનું નામ જ ખાલી બહિર્મુખતા નથી. અંદરનું સ્વરૂપ છે એનો પણ ભેદ પાડીને વિકલ્પાત્મક વિચાર કરે તો પણ એ બહિર્મુખતા છે. પણ એવી બહિર્મુખતાના સમયે પણ બહિર્મુખતા હોવા છતાં એ સમયે પણ જે જીવ ખરેખર સમજણની કેળવણીપૂર્વક આગળ વધવા માંડ્યો છે એવા જીવને એ બહિર્મુખતાના સમયે એક એના જ્ઞાનનો ફાટો અંદર ચાલુ થાય છે. કોઈ પણ જીવ છે એને અનુભૂતિ પહેલા બે ધારા તો સમ્યક દર્શન થાય, બે જ્ઞાનની ધારા ને કર્મધારાની તો બધું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય ત્યારે ચાલુ થાય સમ્યકપણે. પણ ત્યાર પહેલા એક યથાર્થતા વાળો ભાવ જે કેળવાય છે એનો સમજણપૂર્વકનો, એમાં એક બે ધારા ચાલુ થાય છે. બે ધારા એવી ચાલુ થાય છે કે એક સમજણની ધારા છે અને એક ધારા છે એ વિકલ્પાત્મક ધારા છે. એક જ પર્યાયમાં આવી બે ધારા જીવને ચાલવા માંડે છે. આપણે ગયા રવિવારે વિષય ચાલ્યો હતો ને એ આપણે આગળ વધારીએ છીએ. એક જ પર્યાયમાં બે ધારા આવી દરેક જીવને જ્યાં સુધી અનુભૂતિ નથી, અનુભૂતિ પહેલા અને વાસ્તવિક સમજણ પૂર્વક, અનુભૂતિ પહેલા, અનુભૂતિ થઈ નથી ત્યાર પહેલાની વાત છે.
અને જે એની પરિપૂર્ણ બહિર્મુખતા વર્તી હતી ત્યાંથી આગળ વધી અને જીવ ક્યાંક સમજણ સુધી પહોંચ્યો છે એની ચર્ચા છે. જે જીવ માત્ર કાંઈ પણ વાત આવે તો એને એમ જ થાય છે કે આ ભેદ પડી ગયો, આ વિકલ્પ થઈ ગયો, એ જીવ તો હજી ખૂબ બહાર છે. એને ખબર નથી કાંઈ વિકલ્પ શું કહેવાય, ભેદ શું કહેવાય, અભેદ શું કહેવાય. ગુરુદેવના માર્ગમાં આટલા જીવો આવ્યા. ગુરુદેવે ધોધમાર એકદમ ત્રિકાળને સ્પર્શી જાય એવી વાણીનો ધોધમાર વરસાદ વરસાવ્યો. એક અસંખ્ય મુમુક્ષુએ સાંભળ્યો. હવે એ જીવને અમુક પ્રકારની સમજણ તો અંદરથી આવી જાય છે. કોઈ પણ વાત આવે તો એને ખબર પડે છે કે અહીંયા વિકલ્પ થાય છે, અહીંયા ભેદ પડી જાય છે, અહીંયા લક્ષણની જુદાઈ ચાલે છે. એમ એને પોતાને જ્ઞાનમાં એટલી પરિપક્વતા તો આવતી હોય છે. એવી પરિપક્વતાવાળો જીવ છે. એવો જીવ કોઈ ભેદ પાડીને વસ્તુના સ્વભાવને સમજવાના પુરુષાર્થે ચડતો હોય તો અહીંયા વિકલ્પ હોવા છતાં વિકલ્પ એને દેખાતો નથી. ત્યાં વિકલ્પ હોવા છતાં જો એને વિકલ્પ દેખાય છે તો એને અભેદની અંદરની વસ્તુનો મહિમા જેવો જોઈ તેવો હજી આવ્યો નથી. અને એ મહિમા પૂર્વક જ જ્યારે જીવ સમજણ કરે છે ત્યારે જ આગળ વધી શકે છે હજી એનાથી. નહીતર શું થાય છે કે વિકલ્પ તો ચાલે છે પણ એમાં અટકી જાય છે એ જીવ. કે વિકલ્પ એમ કે આ તો વિકલ્પ થઈ ગયો, આ તો ભેદ થઈ ગયો, હું અખંડ છું, શુદ્ધ છું, અભેદ છું, જ્ઞાયક છું, આ તો વિકલ્પ થઈ ગયો. વિકલ્પ છે, નિર્વિકલ્પ દશા નથી થઈ ત્યાં સુધી વિકલ્પ છે, પણ એના પાર એક યથાર્થ નિર્ણયની ભૂમિકા રૂપ સમજણ વર્તી રહી છે. એ જીવને એ સમજણ આગળ વધે છે કામ માટે, અને એ સમજણનો જ્ઞાનનો દોર છે એ આગળ જાતો 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 વિકલ્પ તોડી નાખે છે. જ્યાં નિર્વિકલ્પને ભેટે છે તો વિકલ્પ તૂટી જાય છે, અને નિર્વિકલ્પને ભેટે છે એનું નામ જ શ્રદ્ધાએ અહમ કર્યું છે. આ પ્રોસેસ છે આખી. શ્રદ્ધા કોઈ હું ધ્રુવ છું, જ્ઞાયક છું, અખંડ છું, એક છું, અભેદ છું એનું નામ જ અહમ કર્યું એમ નથી. જ્યાં સુધી યથાર્થ સમજણપૂર્વક વસ્તુનો સ્વભાવ પરિપૂર્ણ જેવો છે એ સમજણમાં નથી આવતો ત્યાં સુધી શ્રદ્ધાનું કામ જ ચાલુ નથી થતું. પેલા સોગાનીજીને કેવી રીતે થયું આપણે ઘણી વાર કહી છીએ, ભેદ જ્ઞાનથી સમ્યક થયું છે. પછી એને ધૂન લાગી છે અભેદની જોરદાર. જ્ઞાનને રાખ જુદા, જ્ઞાનને રાખ જુદા, જ્ઞાનને રાખ જુદા. તો એમ થાય કે આ જ્ઞાનને રાખ જુદા, જ્ઞાનને રાખ જુદા આ તો વિકલ્પ કરે છે. હું જ્ઞાન છું એમ કેમ કહેતા નથી? તો કે તને વિકલ્પ ચાલે છે એટલે તને સામેવાળા વિકલ્પ કરે છે એમ કેમ દેખાય છે તને? એના ભાવમાં ભાષણ કેવું ચાલે છે એની માપણી તું એના શબ્દથી કેમ કાઢસ? એના ભાવનું જે ભાષણ ચાલે છે એને શબ્દથી તો મૂલવી નાખસ. દરેક જીવની સ્થિતિ એવી નથી હોતી કે જ્ઞાન જુદો રાગ જુદો એમ કે એટલે એને વિકલ્પ જ ચાલતા હોય. જ્ઞાન નહીં બોલે છે એવું, લ્યો જ્ઞાન જુદા રાગ જુદા, તો કઈ એને વિકલ્પ ચાલે છે? તો પરિણતિ ચાલ્યા કરે છે અંદરમાં. પરિણતિ ચાલતા પહેલા એક પરિણતિ વિકલ્પાત્મક ચાલુ છે અંદર, અને એ પરિણતિમાં વિકલ્પથી જુદો એક ભાવ કેળવવા માંડ્યો છે, અને એ ભાવ આગળ વધતો ચાલે છે. એ ભાવ પરિપૂર્ણને પકડે છે એટલે કે ગ્રહણ કરે છે, પકડે છે એટલે અસ્તિત્વ જ દેખાય છે. જ્યાં અસ્તિત્વ ખ્યાલમાં આવે છે ત્યાં ગ્રહણ થઈ જાય છે કે આ જ હું છું. બસ જ્ઞાન શ્રદ્ધાની મૈત્રી થઈ જાય છે. ત્યાં કોણ શ્રદ્ધા ને કોણ જ્ઞાન પ્રશ્ન નથી. ત્યાં કોણ પર્યાય ને કોણ દ્રવ્ય પ્રશ્ન નથી. ત્યાં શું ભેદ ને શું અભેદ કોઈ પ્રશ્ન જ નથી. ક્યુ પરિણામ ને ક્યુ અપરિણામી તો કઈ પ્રશ્ન જ નથી. કે આ પરિણામ આ દ્રવ્યને ગ્રહણ કરે છે, આ
પરિણામ એમ કે છે કે હું અપરિણામી છું, આ ભેદ એમ કે છે કે હું અભેદ છું, આ ખંડરૂપ પર્યાય એમ કે છે કે હું અખંડ છું. બે પણ તારું તો ઊભું રહે છે. તો એવું સ્વરૂપ નથી. ખરેખર જેને યથાર્થ સમજણ થાય છે એને આ બધી વાત છે ને એ કઈ પસંદ નથી પડતી. એને એમ થાય છે હું તો જ્ઞાન માત્ર જીવ છું, હું તો જાણનાર છું. એમાં આ બધું ક્યાં છે જ કાંઈ, એમાં આવું કાંઈ છે જ નહીં. સ્વરૂપ એવું છે જ નહીં. ખરેખર જ્ઞાનીઓ એવી રીતે વાત કરે કે તું તો અખંડ છો, તું તો પરિપૂર્ણ છો, જ્ઞાન દર્શનના ભેદથી પણ પાર છો, સંજ્ઞા સંખ્યા લક્ષણ ને પ્રયોજનથી તારામાં ગુણેય નથી, ગુણ જુદા ને દ્રવ્ય જુદું. ત્યાં સુધી કે દ્રવ્યનું નામ જુદું, ગુણનું નામ જુદું, દ્રવ્યની સંખ્યા એક, ગુણની સંખ્યા અનંત, દ્રવ્યનું લક્ષણ જુદું, ગુણના પ્રત્યેક ગુણના લક્ષણ સ્વતંત્ર, એમ કહીને સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજનથી જુદાઈ બતાવે એની. ભાઈ કહેતા હતા હમણાં આવ્યું ને પ્રવચન, મારી બાજુ બેઠા હતા, મને કે આ હું કે કીધું ઈ છે એવું, ઈ છે એવું શું કામ કે હજી તને બેપણું દેખાય છે, ત્યાં સુધી દ્રષ્ટિ નહીં થાય છે. હોવા છતાં ન દેખાવું ઈ તો દ્રષ્ટિની કમાલ છે, ઈ તો દ્રષ્ટિનું બળ છે, ઈ જ દ્રષ્ટિનું જોર છે. કોઈ કે કાઢી નાખો આને તો મારી દ્રષ્ટિ ત્યાં જાય, તો કે એનું નામ દ્રષ્ટિ જ નથી. પર્યાયને દ્રવ્યમાંથી કાઢી નાખો તો હું દ્રવ્યને જોઈ શકું, તો કે તને દ્રષ્ટિની ખબર જ નથી. પર્યાયને સામે રાખ અને દ્રષ્ટિમાં એમ કે હું દ્રવ્ય છું, એને કહેવાય દ્રષ્ટિ. પર્યાયને વિંધીને દ્રવ્યમાં ચાલી જાય દ્રષ્ટિ, પર્યાયને દૂર ન કરે, દૂર થઈ શકતી નથી પર્યાય. કોણ દૂર કરી શકે પર્યાયને? એક સ્વભાવ છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ, એમાં પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય છે, પરિણામ ગૌણ થઈ જાય છે. એ દેખાતા નથી. અભેદમાં ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ દેખાતો કેમ નથી? કે અભેદમાં ભેદ છે નહીં. તો કે દ્રવ્ય ને પર્યાય તમે સામે રાખીને દ્રષ્ટિ કરવાનું કયો તો પછી પ્રમાણનું દ્રવ્ય થઈ જાય, તો પરિણામી દ્રવ્ય થઈ જાય. એની ઉપાદેયતા તો કેવી રીતે કરી શકાય? તો કે ભાઈ કોઈ દિવસ પરિણામી દ્રવ્ય દ્રષ્ટિમાં ઉપાદેય થતું જ નથી. દ્રષ્ટિનું સામર્થ્ય જ એવું છે કે એ અપરિણામીને જ સ્વીકારે છે, નિર્વિકલ્પ તત્વને. પણ એવું પણ એનું સામર્થ્ય છે કે એ કોઈને દૂર કરવા માટે પ્રયત્નશીલ નથી થતી. તમે એને પેલા દૂર કરો, એમ કે જ્ઞાન બધો માર્ગ ચોખ્ખો કરી દે, પછી તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી જશે. જ્ઞાને બધું છે ને સાફસૂફ કરી દીધું છે એકદમ, અને એકલું દ્રવ્ય આપ્યું દ્રષ્ટિને, એટલે હવે દ્રષ્ટિ છે ને દ્રવ્ય ઉપર પડશે. એનો મતલબ એમ છે કે જ્ઞાનને કારણે દ્રષ્ટિ સમ્યક થશે. જો જ્ઞાન આવું કામ નહીં કરે તો દ્રષ્ટિનું કાંઈ કામ નથી આ બધું કરવાનું. અરે ભાઈ દ્રષ્ટિ પોતે છે ને એ પરિણામ હોવા છતાં પરિણામને જોતી જ નથી, એ દ્રવ્યને જ જોવે છે. આપણે ઘણી વાર દ્રષ્ટાંત આપ્યો છે પેલા, ઘણા ટાઈમ પેલા, કોઈને યાદ હોય કે નહીં મને ખબર નથી, કે ભાઈ લોટ છે, લોટ એ લોટની રોટલી બની ગઈ. રોટલી તો પર્યાય છે, પૂરી પર્યાય છે, પરોઠા પર્યાય છે, થેપલું છે એ પર્યાય છે. હવે એમાં વ્યાપક શું છે? તો તને દેખાય છે શું એમાં? બસ તને જો લોટ દેખાય તો એનું નામ જ તારી પર્યાય દૃષ્ટિ છૂટી ગઈ છે અને દ્રવ્ય દૃષ્ટિ થઈ ગઈ તને. તો કે લોટને જોવા માટે પહેલા મારે રોટલીને ચોળીને લોટ તો કરવો પડશે કે નહીં?
પર્યાયને દૂર નહીં કરું તો લોટ કેવી રીતે થશે આમાં? બસ ઈ જ તારી ભ્રમણા મોટી છે, મોટી ભ્રમણાનો સંસાર. આ બે ભાગલાની વાત જ્યાં ગુરુદેવે કરી ત્યાં એને એમ જ થઈ ગયું કે ઓહો આ તો આમ પર્યાય છે ને આમ દ્રવ્ય છે. બેન શ્રી કહે છે ને કે આમ પર્યાય આમ લટકે છે ને દ્રવ્ય આમ લટકે છે, એવું થોડું છે કઈ. અરે ભાઈ જ્યાં છે ત્યાં છે, પણ તારું લક્ષ છૂટી જાય છે ત્યાંથી. તને દેખાય છે શું તારી નજરમાં? તને એમાં લોટ દેખાય છે કે તને રોટલી દેખાય છે? બસ વિષય તો આટલો જ છે દ્રવ્ય પર્યાયનો, ને એમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય જીવની. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને લોભ. આત્માર્થી આવી રીતે ગ્રહણ કરે છે દ્રવ્યને, એ ખેંચી લે છે. આજ હું છું, બસ આજ હું છું, આજ હું છું. આ દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર પડે, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી કોને કહેવાય? કે એને એકલું દ્રવ્ય દેખાય એમાં, બસ. તો કે પર્યાયને પેલા જુદી કરો તો દ્રવ્ય દેખાશે ને? તો કે ભાઈ હજી સમજણ સુધી તું નથી પહોંચ્યો. હજી તું દ્રવ્ય પર્યાયના વિકલ્પમાં ઊભો છો, હજી તું વિધિ નિષેધના વિકલ્પમાં ઊભો છો. હજી તને ઘણા વિકલ્પો ચાલે છે કે પર્યાયમાં આમ છે, દ્રવ્ય આમ છે, પર્યાય આવી છે, દ્રવ્ય આવું છે, પર્યાય પરિણમતી છે, દ્રવ્ય કુટસ્થ છે, પર્યાય અનિત્ય છે, દ્રવ્ય છે એ નિત્ય છે. એ બધી વાત જેમ છે એમ રાખી અને એનાથી પાર એક સમજણ ચાલે છે, અને એ સમજણ વાળો જીવ છે ને એ આવી રીતે દ્રષ્ટિ કરે છે. ઓલું બધીથી તો એ ઘણો પાર થઈ ગયો છે જીવ. એ બધી એને ખબર પડી ગઈ છે કે આનું લક્ષણ આ છે, આનું લક્ષણ આ છે, આનું લક્ષણ જુદું છે, આનું લક્ષણ જુદું છે. એ બધી એને ખબર પડી ગઈ છે બધી. ત્યાર પછી એની જે સમજણ કેળવાની છે એમાં આવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. હવે પર્યાયનું પરિણમન થઈ ગયું છે વિભાવરૂપ, પર્યાયનું પરિણમન વિભાવરૂપ થઈ ગયું છે, રાગદ્વેષ મોહરૂપ થઈ ગયું છે. તો એ પર્યાયનું પરિણમન વિભાવરૂપ થઈ ગયું છે. એ સમયે એમાં દ્રવ્ય દેખાય કેવી રીતે? તો કે પણ એ દ્રવ્ય રાગદ્વેષ મોહરૂપ થયું જ નથી. પેલા રોટલી રૂપ દ્રવ્ય થયું જ નથી. તને એમ થાય છે કે આ રોટલી છે, એનો મતલબ જ એમ છે કે તને છે ને તારું દ્રવ્ય રોટલી રૂપ જ દેખાય છે. તને પર્યાય રૂપ જ તારું દ્રવ્ય દેખાય છે. તને એ પર્યાય રૂપ જે છે એમાં દ્રવ્ય તને દેખાતું નથી, કારણ કે દ્રવ્ય એ રૂપ થતું જ નથી કદી. એક સમય માટે પણ દ્રવ્ય એ પર્યાય રૂપ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એ થતું જ નથી. એ સમયે જુદાઈ જોવાની છે, અને એ સમયે જુદાઈ છે. ત્યાં જેને દ્રષ્ટિનો દોર હાથમાં આવે છે ને જુદાઈ દેખાઈ જાય છે. ઓહો આ તો મારું, આ જ મારી વસ્તુ છે, હું આવો જ છું, આ જ પરિપૂર્ણતા મારી છે, આ જ સ્વાભાવિકતા મારી છે, આવી જ અખંડતા મારી રહી ગઈ છે, એમ એને ખ્યાલમાં આવી જાય છે. કોઈને હટાવવાનો, કોઈને ભેળવવાનો, કોઈને દૂર કરવાનો, એ બધું ખૂબ જીવે શીખી લીધું છે. હવે ત્યાંથી સમજણમાં જે આવી ગયો છે જીવ, અને એ સમજણ વાળો જીવ હવે સમજણ કરીને કેમ પ્રાપ્તિ કરે, આ વાત અત્યારે એની ચાલે છે. પછી કોઈ ગુરુદેવની વાતમાં આવે કે ભાઈ હવે ધ્રુવ કુટસ્થ છે અને પર્યાય પરિણમતી છે, એ સર્વથા પૃથક છે. તો કોઈ એમ કહે કે ના ના આ તો આમ નથી, આ તો એ તો ધ્રુવ છે એ જ પરિણમે છે ને એમાં આપણે ધ્રુવ જોવાનું છે. એમ કહેવાનો આશય નથી. જે યથાર્થ સમજણ સુધી પહોંચે છે એને દ્રવ્ય પર્યાયના વિકલ્પો છૂટી જાય છે કે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, આ પર્યાય પરિણમે છે, દ્રવ્ય કુટસ્થ રહે છે. એ બધી વિકલ્પાત્મક દશા છે, એ વિકલ્પો છૂટી જાય છે. એને સળંગ આખો જ્ઞાનરૂપ નાયક દેખાય છે, સળંગ જ્ઞાનરૂપ નાયક દેખાય છે.
જ્યાં જોવે ત્યાં જ્ઞાન 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 નાયક 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 દેખાય છે. એવો સમજણવાળો જીવ છે, એનો ફાટો આગળ વધે છે અંદર, અને એનો એક વિકલ્પાત્મક ફાટો છે. એ આ ફાટો આગળ વધતા છે ને ઓલો ફાટો નરમ પડી જાય છે, એ ગળવા માંડે છે, અને એ ગળતા ગળતા એ ઓગળી જાય છે, ને આ અનુભૂતિ થઈ જાય છે. આવી સમજણપૂર્વકની કેળવણી કરવી, એનું નામ આત્માર્થીની યથાર્થતા છે. એ વિષય આપણે ગયા રવિવારે અધૂરો હતો, એટલે આ રવિવારે લીધો આપણે. આવી રીતે કામ થાય છે. જો બધી વસ્તુ સાંભળે, વિચારે, બધું હોય, બધું ન હોય એવું કાંઈ નહીં. બધી વિષયો ઘણા આવે, બધા વિષયો આપણે સમજવાય જોઈએ, જાણવાય જોઈએ, બધું યથાર્થતા ઉપર આપણું વજન હોવું જોઈએ. પણ એ બધું કર્યા પછી એનું ક્યાંક ગંતવ્ય સ્થાન તો છે ને, ત્યાં સુધી તો એના પથ ઉપર ચાલીને ત્યાં તો એને પહોંચવું પડે ને. ત્યાં પહોંચે જ નહીં જો એ પથ ઉપર ચાલીને, તો વિકલ્પોની હારમાળા તો ચાલે જ છે અનાદિથી. એમાં શું છે? એમાં કાંઈ નથી. એ વિકલ્પોની હારમાળાને જોવે છે. પછી એ સમયે જ્ઞાન છૂટું રહી ગયું છે. વિકલ્પથી છૂટું જ્ઞાન છે, એ પકડે છે આત્માને. એ અંશ છે, એ એકદમ અભેદ થઈને અનુભૂતિ કરી લે છે. અનુભૂતિમાં શું થાય છે ખરેખર? એ કહેવામાં આવે ને કે અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવે છે, અને એ વેદનથી ખબર પડે છે કે અનુભૂતિ થઈ. બરાબર છે? આ તો આપણે બધાએ સાંભળેલી વાત છે. હવે એકચ્યુઅલી ખરેખર થાય છે શું અનુભૂતિમાં? ખરેખર અનુભૂતિ એટલે શું? અનુભૂતિમાં શું થાય તો એમ કહેવાય કે અનુભૂતિ છે? જે 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 આ બધું વિકલ્પ ચાલે છે ને, જેટલા વિકલ્પો, વિકલ્પ 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 વિકલ્પ, એ વિકલ્પોની પરિપાટી તો ચાલ્યા જ કરે છે. એક અંશમાં એ ચાલુ છે. અનુભવ જે સમયે થાય છે, જે સમયે અનુભૂતિ થાય છે, એ સમયે પણ અસ્થિરતાજન્ય વિકલ્પ ચાલુ છે. એટલે વિકલ્પને દૂર નથી કરવાનો. અનુભૂતિના સમયની વાત કરું છું. અનુભૂતિના સમયે છે નિર્વિકલ્પતા, છે પરિપૂર્ણતા, છે અભેદ પરિણમન. પણ એ અભેદ પરિણમન, અતિન્દ્રિય આનંદ, એને વેદન આવ્યું, એ બધું છે શું ખરેખર? એ કેવી રીતે ખબર પડે કે આ જીવને અનુભૂતિ થઈ? અને પોતાને કેવી રીતે ખબર પડે કે મને અનુભવ થયો? એમ કે અતિન્દ્રિય આનંદનું વેદન આવે, પૂર્વે ન આવેલું વેદન આવે. તો હવે પૂર્વે ન આવેલું વેદન, તો પૂર્વે કેવું વેદન નથી આવ્યું, અને અત્યારે કાંઈ વેદન આવ્યું, તો ઇન્દ્રિય રૂપ વેદન છે કે અતિન્દ્રિય રૂપ, એને ખબર કેવી રીતે પડે? થાય ને કે પૂર્વે ન આવેલું અપૂર્વ વેદન આવે જીવને. તો એ શું વેદન એટલે શું? એ ખબર કેવી રીતે પડે એને કે આ વેદન આવી ગયું? હવે મારી અનુભૂતિ થઈ ગઈ, મને હવે મારે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, હવે હું વિકલ્પથી વ્યાવૃત થઈ ગયો, હવે હું નિર્વિકલ્પ દશારૂપ પરિણમી ગયો. હવે તો મને એકવાર આનંદ આવ્યો એટલે હવે તો વારંવાર આનંદ આવશે, અને હવે આનંદની ઉર્મિઓ ઉછળશે, અને પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈને મોક્ષ લક્ષ્મીને હું પામી જઈશ. એવું થાય. તેની શરૂઆત શું? કે એ જે કોરું જ્ઞાન છે ને, કોરું જ્ઞાન, એમાં જ્યાં સુધી આ વિકલ્પનો ખ્યાલ ચાલુ રહે છે ને, જ્યાં સુધી, ત્યાં સુધી નિર્વિકલ્પનો ખ્યાલ બંધ છે. સમજવા જેવી વાત છે. જ્યાં સુધીનો વિકલ્પનો ખ્યાલ ચાલુ છે, ત્યાં સુધી નિર્વિકલ્પ એનું જે સ્વરૂપ છે એનો ખ્યાલ બંધ છે. જ્ઞાન એકદમ કોરું લુખું છે. એમાં કઈ ભેળસેળ જ્ઞાનમાં વિકલ્પની નથી થઈ, કે નિર્વિકલ્પતાની ભેળસેળ નથી થઈ. જ્ઞાન એવું ને એવું રહી ગયું છે. એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે ખાલી માત્ર.
જ્યાં સુધી વિકલ્પ તરફનો ખ્યાલ કે નિર્વિકલ્પ તરફનો ખ્યાલ ચાલે છે ત્યાં સુધી વિધિ નિષેધની ચર્ચા છે. પછી અંદરના સ્વરૂપમાં વિચાર ચાલે છે જ્ઞાનમાં, ત્યારે આપણે ભેદ પાડ્યા હતા કે એને લક્ષણનો ખ્યાલ, ગુણભેદનો ખ્યાલ ને ત્રિકાળી જ્ઞાન દર્શનમાં એની વૃત્તિ ફેરા કરે છે. હવે ઓલા વિકલ્પથી તો પાર થઈ ગયો, હવે એવી વૃત્તિમાં આવી ગયો છે અંદરમાં. હવે એ વૃત્તિમાં આવ્યો છે ત્યારે પણ અહીંયા વિકલ્પ ચાલુ છે બહારમાં. વૃત્તિ જ્ઞાનમાં અંદરની ચાલવા માંડી છે. એ અંદરમાં વૃત્તિ ચાલે છે, એમાં અખંડ રૂપ જ્યાં સુધી અભેદતા નથી થતી ત્યાં સુધી અહીંયા વિકલ્પ બારમાં એક છેડામાં ચાલ્યા કરે છે. હવે એ લક્ષણનો વિચાર કરે છે, અહીંયાથી વિચાર ફેરવીને ગુણમાં જાય છે, ગુણમાંથી વિચાર ફેરવીને પાછો ત્રિકાળના વિચારમાં જાય છે, ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગના વિચારમાંથી પાછો ગુણમાં જાય છે, પાછો ત્રિકાળી દ્રવ્યના વિચારમાં જાય છે. એમ વિચાર જ્ઞાનમાં સમજણપૂર્વક ચાલે છે. એ વિકલ્પ નથી, એ ખરેખર વિકલ્પ નથી. એ વિચાર જે ચાલે છે એમાં અખંડ રૂપ વિચાર નથી ચાલ્યો, એટલો ભેદ પડે છે. એટલે અહીંયા વિકલ્પ ચાલે છે એની બીજા પડખામાં. એક જ પર્યાયનું બીજું પડખું છે ત્યાં વિકલ્પ ચાલે છે. જ્યાં સમજણ ચાલે છે ત્યાં વિકલ્પ નથી. અને એ વિકલ્પ જે ચાલે છે એ અહીંયા જેટલું આખા જ્ઞાયકની સમજણ પૂર્ણપણે નથી ચાલતી ત્યાં સુધી આ વિકલ્પ રહે છે. અને જ્યાં એ આખો જ્ઞાયક પૂછું એવી સમજણ યથાર્થતાપૂર્વક સમજણ જ ચાલે છે એને, એ સમજણ જ્યાં કેળવાણી ને ત્યાં જ અહીંયા વિકલ્પ વિરામ પામે છે. શું થાય છે? વિકલ્પ વિરામ પામે છે. એ વિકલ્પ વિરામ પામ્યો ને એટલે આ જે એક જ પર્યાયના બે ભાગ, એક વિકલ્પ રૂપ ને એક જ્ઞાનની સમજણ રૂપ હતા, એ ભાગમાંથી વિકલ્પ વિરામ થઈ જાય છે. અને એ વિકલ્પ વિરામ થાય છે ને એનો આનંદ છે. એ વિકલ્પે વિરામ લીધો એનો અહીંયા આનંદ ચાલુ થાય છે. એને કહેવાય કે આને અતિન્દ્રિય આનંદ આવ્યો, એને કહેવાય કે આ જીવને અનુભૂતિ થઈ, એને કહેવાય કે આને શાશ્વત ને છે ને અભેદ રૂપે પરિણમી ગયો. આ શાશ્વત રૂપે અહીંયા બીજું કાંઈ થતું નથી. અહીંયા આમ અભેદ પરિણમન થઈ જાય છે ને જ્ઞાન નાયકની સન્મુખ થઈને એવું અભેદ થઈ જાય છે કે એમાં કાંઈ દેખાતું જ નથી, હવે એકલો નાયક જ દેખાય છે. એ બધી ઉપદેશમાં જે વાત આવે છે ને એનું મૂળિયું આ છે. વિકલ્પ વિરામ પામ્યો તો જ્ઞાન એકલું રહી જાય છે. જ્ઞાન એકલું રહી જાય છે તો જ્ઞાયક ને જ્ઞાન એવા કોઈ ભેદ વિકલ્પો જ નથી ત્યાં. એ ભેદ વિકલ્પો છૂટી ગયા એનો આનંદ છે એને. તો એમ કહેવાય કે એણે અભેદની સન્મુખતા કરી, અભેદમાં અહમ કર્યું, અભેદની તરફ એને પ્રયાણ કર્યું, એની એને અનુભૂતિ થઈ ગઈ. એ પરથી વ્યાવૃત થયો, પર્યાયથી વ્યાવૃત થયો, પર્યાયના વિકલ્પ છૂટી ગયા, પર્યાયના વિકલ્પથી વ્યાવૃત થઈને દ્રવ્યમાં નિર્વિકલ્પમાં અંદર પરિણમી ગયો. એ બધી ભાષાના કથન છે. એ ભાષામાં બધું બોલવામાં આવે. કોઈ પણ વ્યક્તિ હોય અનુભૂતિ થાય તો સમજાવી કેવી રીતે શકે? અનુભૂતિ જે થઈ એનો વિષય ભાષા છે જ નહીં. એ ભાષાનો વિષય જ ન બની શકે અનુભૂતિ. આ તો આવા મહાપુરુષો હોય ને એ લોકો નજીકમાં નજીક તમને લઈ જઈને બતાવે, જો અમે આમ કામ કર્યું, જો આવી રીતે અનુભૂતિ થાય, જો આવી રીતે આનંદ આવે, જો આને વિકલ્પથી વ્યાવૃત થયો કહેવાય, જો આને અભેદ પરિણમી ગયો એમ કહેવાય, જો આને શ્રદ્ધાએ અહમ કર્યું એમ કહેવાય, જો આને જ્ઞાને ભેદને છોડીને અભેદમાં ચાલ્યું ગયું જ્ઞાન એમ કહેવાય. હવે અહીંયા ક્યાં ચાલ્યું ગયું ક્યાંથી છૂટી ગયું એવું કાંઈ થતું નથી. ત્યાં ખરેખર નથી થતું એવું. ખરેખર તમે પોતે અંદરમાં જઈને જુઓ તો ત્યાં એવું થતું નથી કાંઈ. ત્યાં થાય છે એટલું જ વિકલ્પ વિરામ પામે છે અનુભૂતિના સમયે. બસ વિકલ્પ વિરામ પામ્યો એટલે કે વિકલ્પથી એનું જ્ઞાન છે વ્યાવૃત થઈ ગયું, વિકલ્પ વિરામ પામે. બસ એને એમ કહેવામાં આવે કે આ જીવને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. જ્યાં સુધી વિકલ્પ વિરામ નહોતો પામ્યો ત્યાં સુધી શું હતું? દુઃખ હતું. વિકલ્પ વિરામ પામ્યો તો દુઃખ ચાલ્યું ગયું તો શું હોય? અહીંયા
આનંદ ને સુખ જ હોય. એને એમ કહેવાય અતિન્દ્રિય આનંદ આવ્યો, સુખની પ્રાપ્તિ કરી લીધી, પરિપૂર્ણતાનું ગ્રહણ કર્યું, અભેદમાં દ્રષ્ટિને સ્થાપી દીધી. આ બધા કથનો કરવામાં આવે. અંદર જઈને તમે અહીંયા જ્ઞાનીને પૂછો, એ જ સમયે જ્યાં એ આવી વાત કરીને નીકળે ને ગુરુદેવ, તો તમે એને પૂછો ને તો એ તમને કહે, કોઈ પૂછે જ નહીં એને કહે કે એ તો બધું ભાઈ સમજાવવામાં બધું આવે. ભાઈ સમજવાનું કંઈક જુદું હોય છે બાપા. અમે તો સમજાવી છીએ તમને, પણ સમજવાનું તો કંઈક જુદું છે. એમ તમે અંદર જોઈ લ્યો એમ કે આવી અદ્ભુત વાત છે. અનુભૂતિનું પ્રકરણ આવું છે. બધાને અનુભૂતિ જોઈ છે. બધાય કોઈ જીવને અનુભૂતિ નથી જોતી એવું નથી. દરેકને અનુભૂતિ જોઈ છે. કારણ કે અનુભૂતિ માટે તો અહીંયા પ્રવેશ કરે છે એ જીવ. અને અનુભૂતિ વગરનો જીવ તો એની પાસે તો કાંઈ છે જ નહીં. ત્રિકાળી દ્રવ્યો હોવા છતાં એને કામનું શું? એને કામનું એટલું કે એની દ્રષ્ટિ કરે તો સમ્યક દર્શન થાય. એટલું કામનું ખૂબ, એટલું પ્રયોજન ખૂબ એનું. પણ એની દ્રષ્ટિ કરે તો ને, એની સમજણ યથાર્થ કરે તો, એને ગ્રહણ બરાબર કરે તો, એને ઉપાદેયભૂત વસ્તુ બનાવે તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય ને થાય જ. એવી અનુભૂતિની વાત છે. એવો મૂળ સ્વભાવ એવો રહી ગયો છે. એ મૂળ સ્વભાવ દ્રવ્યનો એવો અને મૂળ સ્વભાવ જ્ઞાનનો એવો. મૂળ સ્વભાવ ઉપર નજર જાય તો એ મૂળ સ્વભાવમાંથી જ બધું નીકળે છે. એવા મૂળ સ્વભાવની આમાં ચર્ચા છે કે શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ, એવો આ શુદ્ધાત્મા છે. અને એ શુદ્ધાત્માનું ગ્રહણ આવી રીતે અસ્તિત્વ થાય છે. ગ્રહણ આ જ હું છું, આ જ હું છું એવું સમજણપૂર્વક ગ્રહણ થાય છે. ખાલી ભાષામાં નહીં, ખાલી બોલવા માટે નહીં, એને બરાબર એના જ્ઞાનમાં આ બધું ગોઠવાઈ જાય છે એકદમ વ્યવસ્થિત. અને પછી એનું કામ ચાલુ થાય છે. અને એ કામ ચાલુ થતાં થતાં એની પ્રાપ્તિ થઈ, એની મોક્ષ માર્ગ રૂપ પર્યાયની પ્રગટતા થઈ. પહેલાં આંશિક શુદ્ધતા થાય છે, પછી આંશિક શુદ્ધતા વધતી 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 પરિપૂર્ણ શુદ્ધતાને નામ પામે છે. અને આ ગુરુદેવ એમ કહે કે મુનિરાજ છે એને પ્રચુર સ્વસંવેદન છે. એ તો એ કહે એને પાતળી ધારા છે. સમ્યક દ્રષ્ટિ ધારાને શું કહેવું? મિથ્યા દ્રષ્ટિને તો કોઈ ધારા જ નથી. હવે આને પાતળી ધાર છે એમ કહે છે મુનિરાજ. એમ કહે છે કે અમે તો પરિપૂર્ણ અમારા આત્માને પ્રગટ કરવા માટે તલસી રહ્યા છીએ. તો કે પાતળી ધાર છે એને મુનિરાજને. બોલો. અને એમ કે પરિપૂર્ણ પ્રગટ પર્યાય થઈ જાય, પરિપૂર્ણ, તોય મુનિરાજી પ્રગટ થયેલી પરિપૂર્ણ પર્યાય ઉપર એની દ્રષ્ટિ જાતી નથી. એની દ્રષ્ટિ તો અભેદ ઉપર થંભી ગઈ છે. અને અભેદ ઉપર થંભી છે એટલે તો આ પાતળી ધારમાંથી ઉગ્રતા ધાર થાય છે. એવી અદ્ભુત વાત ગુરુદેવશ્રીએ એવી અદ્ભુત કરી છે. મિથ્યા દ્રષ્ટિની વાત હોય ત્યારે એનું પ્રકરણ, સમ્યક દ્રષ્ટિની વાત હોય ત્યારે એનું પ્રકરણ, મુનિરાજની વાત હોય ત્યારે એનું પ્રકરણ, કેવડીની વાત હોય તો એનું પ્રકરણ, શ્રેણીની વાત આવે તો એનું પ્રકરણ. જે વિષય જ્યાં જેમ જે રીતે ચાલતો હોય એનું પ્રકરણ ચલાવે. એકદમ મહાનતા છે આ પુરુષની. આપણે તો આ એક ગાથા ચલાવતો હોય તો ઘણા વિષય ચાલી જાય. પણ આપણે બધી વાત આ શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. એ શુદ્ધાત્મા એટલે શું, અને એ પકડાય કેમ, એ ગ્રહણ કેવી રીતે થાય, અનુભવમાં કેમ આવે, વેદનમાં કેમ આવે, પરિપૂર્ણતાની પ્રાપ્તિ કેમ થાય. પરિપૂર્ણતાની પ્રાપ્તિ થાય એ આંશિક પ્રાપ્તિ છે, અને એ જ પરિપૂર્ણતાની પ્રાપ્તિ પરિપૂર્ણ થાય તો પૂર્ણ પ્રાપ્તિ છે. એવું સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.